હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો નીટ 2026નું પેપર લીક થયું છે, એ કન્ફર્મ થઈ ગયું છે. તો નીટ 2026નું પેપર લીક થયું છે તે માટે એનટીએ પબ્લિક નોટિસ જાહેર કર્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ નીટ 2026 માટે પબ્લિક નોટિસ જાહેર કરેલું છે, જેમાં તેણે જણાવેલું છે કે 3 મહિના રોજ થયેલ નીટ પેપરમાં પ્રોબ્લેમ થવાના કારણે તેઓ નીટ 2026નું પેપર કેન્સલ કરી રહ્યા છે. આ તેમનું પબ્લિક નોટિસ છે કે જેમાં તેણે જણાવેલું છે કે રાજસ્થાનમાં તથા ઘણા રાજ્યોમાં નીટ પેપર લીક થયેલું હતું. ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિથ અપ્રૂવ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ડિસાઇડ ટુ કેન્સલ નીટ 2026 national conduct on 3 May 2026 and to reconduct the examination on date there will be notice. નીટ 2026નું પેપર કેન્સલ કરેલું છે. ગવર્મેન્ટ તથા નેશનલ એજન્સી બંને મળીને નીટ 2026નું પેપર રીકન્ડક્ટ કરવામાં આવશે અને તેની તારીખ જાહેર કરવામાં આવશે તેવું તેઓ આ નોટિસ દ્વારા જણાવવામાં આવે છે. તો આ તેમનું પબ્લિક નોટિસ છે જે તમને nta.nmc.in ઉપરથી મળી રહેશે. નીટ એક્ઝામ માટે તમારે ફરીથી ફી પેમેન્ટ નહીં કરવાનું રહેશે અને નીટ એક્ઝામ કયા દિવસે હશે તે માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમારી ચેનલ દ્વારા સૌથી પહેલાં તમને નોટિફિકેશન આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરશો નહીં. તો આ છે નીટ 2026નું ઓફિશિયલ નોટિફિકેશન છે કે જે એનટીએ દ્વારા આપવામાં આવેલ છે. માટે અમારી ચેનલને વધુ ડિટેલ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.